તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં વિરત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે અમદાવાદમાં વિવેકાનંદ નગર રસ્તો બંધ કરવામાં આવ્યો છે। વિવેકાનંદ નગરનો રસ્તો છે તેને બંધ કરવામાં આવ્યો છે। ખારી નદીનો જળસ્તર વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો। વિવેકાનંદ નગરથી હાથીજણનો માર્ગ છે બંધ થયો છે। દર વર્ષે વરસાદમાં આવી સ્થિતિ ઊભી થાય છે। परिस्थिति ठेरनी ठेर जोवा मळी छे। दर वर्षे आवी परिस्थिति सर्जाय छे। विवेकानंद नगरथी हाथीजणनो मार्ग बंध करवामां आव्यो छे। खारी नदीनुं जळस्तर वधता रस्तो बंध करवामां आव्यो। तो समाचार सामे आवी रह्या छे। अमदावादमां विवेकानंद नगरनो रस्तो बंध करवामां आव्यो छे। तो खारी नदीનું જળસ્તર વધતા એકાએક રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધંધાર્થે જતા લોકો અટવાયા છે। વિવેકાનંદ નગરથી હાથીજણનો માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે। તો દર વર્ષે વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાય છે। આવી સ્થિતિનું નિર્માણ થાય છે। પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી છે। તો પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે। અમદાવાદના વિવેકાનંદ નગરનો રસ્તો બંધ કરવામાં આવ્યો। ખારી નદીનો જળસ્તર વધતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકોને અસર પહોંચી છે। બીજી તરફ જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। જરૂરિયાત વસ્તુઓ માટે લોકો બહાર નીકળી શકતા નથી। તકલીફ થાય છે કે અહીંથી મેન રસ્તો આ જ છે। અમારા નગરમાંથી જવું હોય સિટીમાં ગમે ત્યાં તો આ જ રસ્તો છે મેન। અહીંથી જવું હોય તો પાણી થોડોક વરસાદ આવે ને પાણી ભરાઈ જાય છે। સ્કૂલોમાં છોકરાઓને બધાને નોકરીવાળાને બધાને તકલીફ પડે છે જવામાં। એટલે બધું પાણી ભરાઈ જાય એટલે પછી બહુ ફરીને જવું પડે છે। તો બેન તકલીફ પડે છે આના લીધે પુલમાં પાણી ભરાઈ ગયું છે। ઘણા ટાઈમથી બહુ જ તકલીફ છે। થોડોક વરસાદ આવે તો આવી રીતે પાણી ભરાઈ જાય છે અને આના લીધે ઘણી બધી તકલીફ થાય છે કે કારણ કે આખું ફરીને આવવું પડે। ટાઈમ ને બધું બહુ બગડે છે। છોકરાઓને સ્કૂલે જવામાં મને બધામાં તકલીફ પડે છે। તો તંત્ર થોડુંક જોવે અને અહીંયા થોડો પુલ ઊંચો થઈ જાય તો સારું।